માતાજી, રામ રામ સીતારામ. એટલે અમારે નોકરા થોડે ધબધબાટી બોલે આમ ભૈરો હમણાં માટી 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 ભૈરો. अर्जुन नाम से यार ने अर्जुन नुकरो पूरो वाइट है. सर्विस नत कर्यो हमणा 2-3 दी थया नाने सर्विस करवावाळो नती એટલે यार ने सर्विस में बहु पीए पाछो. हाँ भाई हम उल्टा ने सीधो बे वखत दौड़े ई तो तने बियावू आवी है जल्दी એટલે भागी जाए. एक नर घोड़ा है आम तो बियावવાની करे जेणा होय ने એને का जेणा होय ने अटाणे आम परवे रेड बफेट थी जाए ने એટલે આમ કોઈ દી बीमार न पड़े पाछा कायम आम दौड़वाय. तमारे रिंग न होय तो आम पकड़ी नसोड़ो पकड़ी दौड़ावाय. हाइट बाइट ने अमारे कहीं घटे नहीं. बापनु नाम तो अर्जुन बांडो, आनु नाम है अर्जुन. આપણે જો એવા ઘોડા રાખીએ કે વસેરા અહીંથી જ આજુબાજુમાંથી લઈએ એના માન બાપને જોયા હોય ને એ વાત. આપણે આના માન બાપ બધું જોયેલું, આના બાપના રિઝલ્ટ પણ જોયેલા, આની બેનું આપણે જોયેલી એટલે આપણે એને લીધો હતો, બાકી લેવાય નહીં. પછી નાગરાજી આપણે એના રિઝલ્ટ જોઈને લીધો. આ બધા લઈ આવે કે વાંથી લઈ આવે, ઓલા ઘોડાને લઈ આવે ને ઓલા ઘોડાને વાતું જ કરે રોગ્યું. કોઈને મારા ડીએનએ ન હોય, ડીએનએ કરાવીને ન આવે. અને કરાવીને આવે તો સારો ઘોડો હોય તો આપે જ નહીં. ઓલા બધા જે ટાર ઘોડાવાળા હે એ બધા જેની 1.5-2 લાખ ફી હે એનો વસારો આપણે લેવો આપણી કોઈની હેસિયત નથી. સારો વસેરો ન લઈ શકીએ, કાં તો માં સારી ન હોય ને ક્યાં તો રિઝલ્ટ સારા ના આવ્યા હોય એવો વસેરો હોય દઈએ. આપણે જ આગળ અહીં તુફાન થોડા દઈએ, એ કે તુફાનને નાગરાજને થોડા દઈએ ને દઈએ તો એ કરોડોમાં દઈએ. એટલે અહીં આપણી કરો 1.5 લાખ રૂપિયા ફી ન હોય કરોડોમાં હું ઘોડો લઈ આવે ને કરોડો ઘોડાઓ લઈ આવે. આજુ ઘરે તો આમ નાથા હતા ને મેળામાં ઘોડા જ દાદા હતા, ઘોડી ઓછી હતી. ઘોડામાંથી જ કમાઈ લેવા બધા. એમ કે આમાં કાં ઘોડો બતાવીને એમ કે પૈસા આવે, પણ એ પૈસા આવે પાણીના. દીકરા ક્યાંય હેખે રહીએ જ નહીં, આ રખાય જ નહીં. પૈસા રાખાય લગભગ રોડ ઉપર જ હોય, થોડુંક થાય તો જોઈ લે. આપણે નોકરો આ બાજુ દોડે, આ બાજુ એક અમારી તેજરૂપ સર્વિસ સ્ટેશન ઉપર ચડી. અહીંયા આપણી ઓફિસ છે, રૂમ ને ત્યાં સર્વિસ સ્ટેશન ઉપર તેજરૂપ હે. ત્યાં જો જોગાણ પડ્યું બધાયનું, એને બધાયનું જોગાણ હે. આ સર્વિસ સ્ટેશનની મોટર હાલે. આ કોર અમારે સીવાની હે. આ જો બધાને જોગાણ દઈએ, ગમાણું સાફ કરી 9 વાગ્યાના આજુબાજુ. આ બાજુ જો અમારે સર્વિસ થાય તેજરૂપ, એને કે તેજરૂપ સર્વિસ થાય. એને સર્વિસ સ્ટેશન ઉપર તેજરૂપ સર્વિસ થાય. નાગરાજ ત્યાં પણ ખબર છે અમારે ડોનામ. ત્યાં જો એક મોટી ઓલી પીન લઈ આવવાની ગામ. આ બાજુ અમારે ચોરીનું ખેતર રોગું ધોરકા છે. ચોરી જો આમ ધોરકા કેટલા ફૂલ ઉગડે બાકી વગર. આ જો મશીન છે, મશીનથી સર્વિસ કરે. નાગરાજ તે ખબર હે ને અને સર્વિસ કરે. ઓલી પર અર્જુન અમારે દોડે નહીં. આ શિવરાજની દીકરી છે. આ પણ અમારે શિવરાજ રામભાઈ માંડવા હે ને મઠનો ઘોડો હોય એની મારા. એને શિવરાજની એક બીજી અમારા ગામમાં વસેરી આવી. એને શિવરાજની જ્યાંથી આપણે આ લઈ આવ્યા ને એ જ પાછી શિવરાજની લઈ આવ્યા. એવું હે ભાઈ. આના 2 પગ પાછળના વાઈટ હે, કપારમાં એક ફૂલ હે, દિલબાગની માં હે. આપણે જો દિલકશ બતાવવા ગયા હતા ને તો એના રિઝલ્ટ બધા મગાવી
પછી રિઝલ્ટ જોઈ એનો બાપને નામ સાંભળીને એના બાપને જોયો નથી, એની માને બધાય પછી બતાવ્યો હતો. કારણ કે નકર આમાં તમે બતાવવા જાઓ તો હારા વસા હોય ને એ જ ઘોડાઓને ફોટા રાખે, એ જ વસેરાઓને. હારી ઘોડીને વસેરું આવ્યું એક બે જ રાખે, હારા રાખે નહીં કંઈ, બધાય ન બતાવે. હારી ઘોડીને વસેરું આવ્યું હોય બતાવે તમને, એટલે તમને થાય ભારી. એવા અમારા કોર ઘણાય છેતરાણા જાય છે, રૂપિયા દેવે ને પછી વસેરું આવે તો ભૂખ જેવું આવે. કારણ કે ઘોડામાં ઘોડી મારાવાટ ન હોય પછી ક્યાંથી આવે. આમ શિવાનીને અમે અહીં લઈ આવ્યા એના કે અમારા રાજુભાઈને હાઈટ નથી ને, આમ પ્યોર ક્વોલિટી છે મારવાડી. એવા ને આમ હાઈટ બહુ નથી પણ કાંઈ ઘટે નહીં નગર. આમ પૂરેપૂરી પસકલિયાણ ને દેવમણી લઈ આવ્યા અહીંયા અમારે. જો આંબો તાજ ઊભા હિવાર ને કે તાજ એની પાસે આવે અહીંયા. અમે કીધું નાગરાજને પાસે રાખીએ ને એટલે ઠાણમાં આવી જાય. અહીંયા બાજુમાં નાગરાજ છે. એને હાઈટ નથી બહુ, બાકી પ્યોર ક્વોલિટી એમ મારવાડી. હાઈટ તો એ કે નાની છે, મને હે કે આ કદવાઈ ગઈ છે કે નાની છે. જો અમારે આવે બોલો બાજુમાં એવાર ને કે તાજ આવે, તાજ આવે નહીં. એ તો મારે પાછો બટકા બટકા ભરવાની કરે. અરે આવું તાજ અમારે આ વટતી આવે ને બાપના જે જોઈ ને બટકા ભરવાની કરે એવડું કહેતા હતા. ઘોડીને જ બોલાવતી એમ તો, એમ ઘોડીને જ બોલાવતી. એટલે ઓલો પાવર કરે એને, અમારે તાજ તો પાવર કરે પાછો એવો. હા એની માં બાંધી એને અમારે તાજ તપાસો હવે પાવર કરે એને બાજુમાં જાય. આ અમારે તાજની માં હે. જોઈ લે ઊભો આને જાય એને જાય એની પાસે. ડોન ને દીઠો તો પાછો હટી ગયો. હજી આ 3 મહિના નથી લાવ્યો ને, કારણ 3 મહિના નથી થયા એવું. હા ભાઈ હરના કે જો આવ્યો પાછો એને ઘરે એની બાજુમાં આવ્યો. શિવાની હામી છે, એની માં છે. એની માં કાંઈ ન બોલાવે ને માથા કૂટ ને, એમ તો એની માં બોલાવતી ને. થઈ ગયું ઠેકડામાં પપ્પો એને નાખી દે થોડુંક ઓલું સણાને ખારી. હા થોડુંક નાખજે એમ. પાછો ઓલો હમણાં જોગાણ મૂકશે ને એને કે ખાંડ મૂકશે એટલે થોડુંક જ નાખ્યું. જોઈ લે અમારે નોકરો ઘુમરે ચડ્યો કે ભાઈ તુફાન એવાર ને તાજનો બાપ. જોઈ લે ઘુમરે ફરી એમ ઘોડી અહીંયા આવીએ એટલે આને ઘોડા કહેવાય. એવાર ને આના બાપને આપણે ઓળખીએ અને એના બાપના રિઝલ્ટ આપણે જોયા હતા. ખારી ઘોડી હોય એમાં હારા જ આવે. હમણાં નથી આપણે 15,51,000 અમારે પોરબંદર જિલ્લામાં કોઈ નથી વેસાણી. તુફાનની બેન વેસાણી એમ, તુફાનની બેન. એટલી અમારા જિલ્લામાં કોઈ નથી વેચી અને કોઈ લઈ નહીં આવ્યા હોય. એવાના કેટલા રૂપિયાને કોઈ લઈ નથી આવ્યા ને કોઈ વેચી નથી. સૌથી ઓછામાં ઓછી તુફાનની બેન વેસાણી અમારે દુલા હતા જ નહીં. અને દુલા હતા એ તો હજી સસ્તી આપી દીધી, કારણ કે એ વસેરીની માં હતી ને એવો ઓફ થઈ ગઈ એટલે દુલા હતા એમ મોરા પડી ગયા હતા એવું. હે આને એવા હાટું બાજુમાં લઈ આવ્યા આમ ઘોડાઓને. ઘોડાઓની બાજુમાં કાં ઠાણમાં આવી જાય. છે ને અમારે નાગરાજને પાવર કરે એટલે નાગરાજને દેખાતોથી કરશે બાંધેલા ઊભા એટલે કંઈ માથાકૂટ નથી. આ બાજુ શેરવે ઘોડા જ છે. આ બાજુ અમારે તાજ છે, આ બાજુ નાગરાજ છે,
આ બાજુ અમારે તુફાન છે. તુફાન તો અરે દ્રવ કરી લે થોડી થોડી આમાં. હવે આને કાંઈ દિલબાગ સર્વિસ થઈને આવી ગઈ, પાછી આલિશાન સર્વિસ થવા ગઈ. હવે અમારે નીકળીએ હમણાં દિલબાગ. એને અમારે દિલબાગ જોઈ લ્યો, નોકરાને રેડ ભફેડ કરી નાખ્યો પરવે. એને નોકરાને રેડ ભફેડ છે. હમણાં પાછું સર્વિસ સ્ટેશન ઉપર જાય. અમારે ભાઈઓ પકડે શું કરે, પકડાઈ તો ગયો. તો જો હમણાં નીકળશે એટલે તમને લાગે હાંડ ઘોડો હોય. એને તમને લાગશે હાંડ ઘોડો. હજી સોકડું નથી છેડ્યું બરાબર, હજી નથી છેડ્યું પપ્પુ. કાન કેમ બેવડો હોય, એ કાનને એથી પપ્પુ પાસે પૂગી ના આવે ને ઝીણકો ખાઈ વાંધો હોય. હા હવે છેડ્યું. હાવ ખોલી નાખજે દરવાજો. હા દરવાજાની દિવાલને બાજુમાં ધક્કો મારી દેવાનો, એને ઓલા નકોસા લાગે. હાલો જોઈ લી, હમણાં પાછો એ છીએ. હાલે હાલ. હા આણી જાઓ આહે કઢાયા નુકરાન, અને એથી નીકળે એટલે પાટું ભળી આવે. અમારે દિલબાગ દોડવા ગયા હવે. એ હવે ઠાણમાં આવી જાય. એને આ હે ને ઠાણમાં આવી જાય ત્યાં બાંધીએ એટલે અમે આ દીકરો ભાગીએ બે ઓલીએ રાઈડ નાખીએ એટલે જેમ જોગણ દઈએ ને બધીને. એના આમ જો આ ગમેણ બધી સાફ કરી નાખે. જોગાણ દેવું હોય ને એટલે અમારે નુકરાને. આ પછી અમારે આગળ દિલબાગ. એના કા અમારે દિલબાગનું એટલે એટલું બે ટાઈમ દઈએ. આમાં મસાલા ઉપર નાખીએ. જો બધી ગમાણી હોય ને કાયમ સાફ કરી નાખે. આમાં માટી હોય ને એ માટી પાછું આમાં ઢોરે એટલે ભેરી ખાય. એટલે જોગાણ દઈએ એટલે ચોખ્ખું કરી નાખે બધું. આનું હે ને અમારે અતિ સુંદરનું હોય. એને અતિ સુંદર આને પર દઈએ. આને થોડું થોડું હવે ચાલુ કર્યું, બહુ નથી દેતા. જો આ ગમાણ આખે આખી આમ સાફ કરી નાખે, કાંઈ ન રહેવા દે. જેના કામ સાફ કરી નાખે. હા બે ઓલીનું જો એ લગભગ હવે ઠાણમાં આવી ગઈ અમારે શિવાની. એમ શિવાની છે ને ઘોડાની બાજુમાં જ બાંધી એટલે કદાચ ઠાણમાં આવી ગઈ. નાગરાજને બાજુમાં હે, એક નાગરાજને બાજુમાં જો એને લગભગ ઠાણમાં આવી ગઈ. જો અમારે ગીર પાલટી બધી સવારમાં મગોટું ખાઈને બેસી ગઈ. જો આ ઘગુડા ઉજરી ગયા, એના બચલા હયા. અહીં હજી એની મા પાછી તો બેઠી હજી તો ઉજેરવા. ના 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 હે આમ જો અમારે લખન ને મોરની બે એ વહાં ઘુમરા મારે. પછી ભાઈ આમાં કોઈને એવો ખૂટ હોય ને તો અમારે એક રાણા ગૌશાળામાં જોઈએ. કોઈને ખૂટ દેવાનો હોય ને 2.5-3 વર્ષનો 4 વર્ષનો કે ફરતો એવો કોઈને વાછડો હોય તો અમારે દેવાભાઈ છે ને એનો ફોન હતો ત્યાંથી રાણા ગાયું છે ને એવું હોય કે, અને ત્યાં ગૌશાળામાં ખૂટ જોઈએ. કોઈ ખૂટ હોય તો કહેજો ભાઈ. એના હારો કોઈ વાછડો હોય ને કોઈ ખેડૂ મેરા એ તો કીજો એ છે દીધા જેવું ત્યાં, કારણ કે ધર્માદો થાય. અને કોઈ ગૌશાળાવાળાઓને બદલાવવાનો હોય તો એ કહેજો એટલે ત્યાં એ ખૂટ રાખશે. એને 2.5-3 વર્ષનો એવો કોઈ ખૂટ હોય ને તો કહેજો, કારણ કે આપણી મેરા તો નથી. આપણી મેરા છે 3 ખૂટ, પણ આ ખૂટ છે અમારે અહીંયા હે. એક ખૂટ અમારા ગામમાં આપેલો હે, અને એક આપણો અર્જુન છે એ તો ફરતો નથી. મોટી ગાયું મોટો બહુ છે એટલે ઉંમરમાંય મોટો હોય ને વજનમાંય બહુ જબરો હોય એટલે ફરતો નથી. એટલે કોઈ ખૂટ હોય ને તો કહેજો, કારણ કે આપણે કોઈને 20-25 લાખ રૂપિયા ન દઈ શકીએ. સમજો કાલ મકાઈ વાટતા હતા ને એટલે મકાઈ વારે વાઢી નાખ્યું હતું. તો છોડવા પછી એટલા રખાવી દીધા.
એમાં નાની એવી ચકલી આવે ને એના બચ્ચા આવે આમાં જો એના ગામે નાની ચકલીના બસલા આવે જો આ બધા આપણે આવીએ ને તો મોં ફાડીએ એને કહું મોં ફાડે એટલે અમે આને ખાવાનું નાખીએ દૂધ નાખીએ મોંમાં ચોખા નાખીએ પાલેરા એને કે ચોખા એવું નાખીએ બાકી તો એની માં આવે છે એટલે હવે આ ખેતર જો એટલું અહીંયા મૂકી દેવું પડશે મકાઈ વઢાઈ જશે ને તોય પણ આ મોટા થાય ને ઉડે નહીં ને ત્યાં લગણાને રાખવા જશે હજી તો આખી નહોતું ઘડ્યું અને મકાઈ વાઢવાનું કામ હાલે કાલે આખી વાઢી નાખી હતી પણ એની માં આવે એટલે હવે વાંધો નહીં એની માં ખાવાનું દઈએ હાઈ પહેલાં તો નથી આવી તો હાંજે અમે એને બાફેલા ચોખા ખવડાવ્યા પછી દૂધ નાખ્યું ગાયનું મોંમાં ટીપા નાખ્યા ઇન્જેક્શન ને હવે તો એની માં આવે એટલે એની માં અહીંયા નાખશે નાની નાની એવી ચકલી આવે હમણાં તો મને દેખીને ભાગી ગયું પણ એમાંથી આવે એટલે આના છોડવા ભાંગી પડશે ને તો એનું કંઈક કરવું પડશે આમ બાંધીને રાખવા પડશે ને કે પવન આવશે ને તો પડી જાય ઓલા તો અંદર હતા એટલે વાંધો નહોતો હવે એની માં અહીંયા આવે એટલે એકાદો દી એવા થઈ જાય ને એની માં એટલે પછી એને બાંધી દઈએ ફરતી કોરા દોરિયાથી તો એને તડકો લાગે પણ એમાં આપણાથી કંઈ વ્યવસ્થા થાય એવું નથી આમ કંઈક પાંદડાને થોડાક વારી નાખીએ ઉપરથી તો કોઈ બીજા પંખી પણ ના દેખે ને એને તડકો પણ ના આવે એને તડકોય ના લાગે એવું કંઈક કરીએ હીરું પડે એવું થોડુંક જો આ ઝાડવાના ઓલા ભાંગી નાખીએ ને તો એને હીરું પડે જો એમ નાની નાની હે ચકલી એની માં આવે હવે એટલે વાંધો નથી તો આ ખેડૂને બધું કરવું પડે એકવાર બસલા ઉડી જાય ને ત્યાં લગાણા ખેતર પણ મૂકી દેવું પડે અમારે અહીં કંઈક ટીચોડીના ઈંડા હોય ને આમાં નીચે તો અમે ખેતર ખેડા વગર મૂકી દઈએ કારણ કે આપણે પાપ તો આમાં કરતા હોય પણ બને એટલો દરમાદોય કરવો પડે નાના નાના હે હાવ એવડી ચકલી આવે નાની ચકલી આવે તો આમાં એ આવે આમાં ખાવાનું વીણીને ખવડાવે હવે આને શું ખવડાવતી હોય એ આપણને ન હોય ખબર આપણે તેને દૂધ ગાયનું આપીએ ને જો આમાં બોલે છે અહીંયા આવી જો સામે આવી દેખાતી નથી હવે આમાં મોબાઈલમાં જો સામે બેઠી જો બોલે જો અહીંયા બેઠી આ ઝૂમ કરીને તમને બતાવીએ જો બોલે હે હું અહીંયા આવીને ઊભો ને એટલે જો આપણને ફારવી આપણની ફરજ છે આને બધાને એ જોવે એમ કે અહીં કોણ આવ્યું દેખી ગઈ મને એટલે બોલે કે બિચારી રાડું નાખે પોટાવને એમ કહે તમે બોલતા નહીં એના અવાજમાં કહેતી છે કે તમે હલબલતા નહીં જો બે આવી ગયા મા બાપ ત્યાં બેઠી તમને મકાઈમાં દેખાય નહીં જો આમ ઉડીને અડાવરી ઉડે મને આમાં મોબાઈલમાંથી બહુ નથી દેખાતી તો તમને ક્યાંથી દેખાય એવું છે જો અહીંયા બેઠી જો બોલે આમ જરાક આ બાજુથી ઉતારીએ દે હા બહુ એક સોડો વાડો આવી જાય જો ઉડીને ભાગે આમ બે આવી ગયા મા બાપ નાના બસલામાં ભાઈ હવે એ તો ઉજેરી લેશે ને પણ ત્યાં લગણ મકાઈના છોડવા રાખવા ભારી છે એને મકાઈના છોડવા ને એને ભારી છે રાખવા એ અવાજ લગાવે કે તમે બોલતા નહીં એમ બચાવને ના પાડે એના અવાજમાં સમજે આપણા અવાજમાં ના સમજે જો અહીંયા બેઠી બોલે દ્વારે હાવ નાની એવી છે આપણે મોબાઈલ એવો ન હોય એટલે આમ દેખાય નહીં આપણી ફરજ છે આને રાખવા અહીં જો ઉડીને આમ ઠેકડા મારીને બોલે હમણાં જોવાય આવશે હું ભાગી જાય એટલે